હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. ચલો, આજે બનાવીશું એક પરોઠું કહો કે પરાઠા કહો, જે બી. તો એનામાં આપણે બનાવીશું જુવારના લોટનું પરાઠું. ફ્રેન્ડ, એમાં બીજો કોઈ લોટ ઉમેરવો હોય, તમારી ઈચ્છા હોય તો તમે ઉમેરી શકો છો. મેં જુવારનો લોટ લીધો છે અને થોડા વેજીટેબલ લઈ લઈશું, તમને જે ભાવતા હોય એ. બરાબર. મેં વેજીટેબલમાં લીધું છે કાકડી, અમેરિકન કોર્ન છે, કોથમીર, મરચાં, લસણ અને ડુંગળી. કોબીજ છે, પણ તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. જોઈએ પછી આગળ. પહેલાં આટલા વેજીટેબલ લઈએ, કેવું રહે છે. કોઈ બી વેજીટેબલ તમે લઈ શકો ફ્રેન્ડ. એમાં ઝીણી ઝીણી પહેલાં ડુંગળી સમારી લઈશું. બહુ જ મસ્ત લાગે, ટ્રાય ચોક્કસથી કરજો. પહેલાં હું વેજીટેબલ સમારી લઉં બધા, અને એમાં જ તમારે કોઈ દાળ પલાળેલી હોય ને એડ કરવી હોય ને તો બી તમે કરી શકો. એનો ટેસ્ટ બી સારો લાગે. પણ આમાં જ ડાયરેક્ટ દાળ એમાં એડ કરી લેવાની. તમે આ બધું પીસો ને એમાં અધકચરી થઈ જ જશે, બીજા કશામાં પીસવાની જરૂર નહીં પડે. જો લસણ છે 3-4 કળી, એ બી આમાં એડ કરી દઈશ. કોથમીર છે સારી એવી, મરચાં છે અને અમેરિકન કોર્ન છે થોડા. બરાબર. હવે ઈચ્છા છે કે હું કોબીજનો કટકો બી થોડો નાખી દઈશ. બધા વેજીટેબલ મસ્ત થાય અને હેલ્ધીનું હેલ્ધી બી થઈ જાય ફ્રેન્ડ. થોડું નાખી દેવાનું. આ કાલે મેં આટલું કર્યું હતું ને એમાં ધોઈને જ મૂકેલું હતું, પણ એટલું બધું નહીં નાખું, થોડુંક જ નાખીશ આમાં હજુ બી તમારી જોડે ગાજર હોય કે કોઈ બી વસ્તુ હોય વેજીટેબલ છે તો ઉમેરી લેવાનું. ચલો, આપણે એને ક્રશ કરી લઈશું પહેલાં. જો એકદમ ક્રશ થઈ ગયા છે. જો કોઈ દાળ પલાળેલી હોય, તમારી જોડે મગની પલાળેલી પડી છે ફ્રેન્ડ, બતાવો. થોડી નાખવી હોય ને તો ટેસ્ટ સારો આવે. ક્રશ થઈ ગયા છે, પણ તો બી હું થોડી તમને નાખીને બતાવું. વેજીટેબલમાં છે અને ફરી થોડું એને ક્રશ કરી લઈશ. એટલે તમારે જુવારનો ટેસ્ટ એટલો બધો તમને ના ભાવતો હોય છોકરાઓને કોઈને, તો આના કારણે થોડું ટેસ્ટી લાગશે. પાછું થોડું એને આપણે ક્રશ કરી લઈશું. આ છે આપણા બધા વેજીટેબલ, અને 1 થી 2 ચમચી નાખી છે મેં અંદર દાળ. મગની મોગર દાળ હતી મારી જોડે, એ આમાં વેજીટેબલ જ સમાર્યા હતા, એ લઈ લઈશું આપણે થાળી. હવે એમાં પહેલાં વેજીટેબલમાં બધા મસાલા કરી લઈશું. જે જે તમારા મસાલા આપણે રોજિંદા જીવનમાં વપરાતા હોય એ મસાલા કરી લઈશું. બધા વેજીટેબલને એટલું ખાલી કર્યું છે તો બી બહુ જ મસ્ત સ્મેલ આવી રહી છે. બરાબર. આટલું ઝીણું સમારીને લઈ લેવાનું, એટલે તમને પરાઠું કરતા ફાવે. હવે એમાં આપણે થોડો ચાટ મસાલો નાખીશું. થોડી જશે હિંગ. એ બધું હું પછી સાફ કરી લઈશ, મારા હાથ સારા નથી તો. બરાબર. પહેલાં હાથ ધોઈ અને પછી હું તમને લોટ ભરીને બતાવું કે હું લોટ કેટલો લઉં છું. મસાલા હજુ મીઠું, હળદર, મરચું બાકી છે એડ કરવાનું. જુવારનો લોટ અડધી વાટકી ઉપર મેં લીધો છે. એમાં હું એડ કરીશ 2 ચમચી જેટલો ચણાનો લોટ. ભાવે એ લેવો હોય તો જ, ઓપ્શન છે, જરૂરી નથી. 2 ચમચી જેટલો મેં જુવારનો લોટ લીધો છે. અરે, જુવારનો તો પોણી વાટકી લીધો છે, બાકી 2 ચમચી જેટલો મેં ચણાનો લીધો છે. આ જગ્યાએ તમે બાજરીનો છે, મકાઈનો છે, જે બી લોટ લેવો હોય લઈ શકો છો. એકલો લોટ લેશો જુવારનો તો બી મસ્ત પરાઠું બનીને તૈયાર થશે. ટ્રાય ચોક્કસથી કરજો. પણ વેજીટેબલ અંદર ઉમેરવાના રહેશે ફ્રેન્ડ. વેજીટેબલ વગર તમને મજા આવશે નહીં, એ ખાલી રોટલી જેવું જ લાગશે. એટલે ટ્રાય કરો તો વેજીટેબલ સાથે કરજો. ચલો, લોટ ચાળી લીધો છે, એને એક બાજુ મૂકી દઈશું. તવી ગેસ બી આપણે એક બાજુ ચાલુ કરીશું અને હું તમને બતાવું. હજુ મીઠું, મરચું, હળદર બાકી છે ફ્રેન્ડ, ત્યાં સુધી મારી તવી બી તપી જશે. ચલો, હવે એમાં એડ કરીશું આપણે થોડા તલ. ઓપ્શન છે, ભાવે તો કરવાના, જરૂરી નથી. અજમો ભાવતો હોય તો અજમો બી એડ કરી લેવાનો. એમાં જશે મીઠું, મરચું ને હળદર. 1 લીલું મરચું મેં અંદર ઉમેરેલું છે.
જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે મસાલા લઈ લેવાના અને મીઠું હળદર, રોજિંદા જે મસાલા આપણા ઘરે વપરાતા હોય એ એડ કરી લેવાના અને વધારે નહીં પણ 1 ડેકલી જેટલું આપણે તેલ લઈશું. ડેકલી નાની છે, બહુ મોટી નથી. બટર લેવું હોય તો બી લઈ શકો છો તમે અને એને મસળી લેવાનું. એમ લાગે કે આના લોટમાંથી આપણે બંધાઈ જશે લોટ તો વાંધો નહીં તો થોડું ગરમ પાણી કરીને લોટ લઈ લેવાનો ફ્રેન્ડ અને એને મસ્ત લોટ બાંધી લેવાનો અને 5 થી 7 મિનિટ જેટલો રેસ્ટ આપી દેવાનો. 1 વાટકી છે એટલે લગભગ અડધીથી ઓછું વાટકી જેટલું પાણી જશે. ગરમ કરીને લેવું હોય તો ગરમ કરીને લેજો તો તમને ઇઝી પડશે. અડધીથી ઓછી વાટકી પાણી મેં ગરમ કરી લીધું છે. હવે હું થોડું થોડું રેડીશ જો મારે કેટલું જોઈશે અને 1 ચપટી હું ગરમ મસાલો એડ કરીશ ફ્રેન્ડ. બરાબર. હવે થોડું થોડું કરતાં હું પાણી રેડી અને ચેક કરીશ. અડધીથી બી ઓછું મેં ગરમ કર્યું છે એટલે લગભગ 5 થી 6 ચમચી જેટલું આમાં પાણી જશે, વધારે નહીં જાય. પણ થોડું થોડું આપણે લઈ લેવાનું અને એમ લાગે કે આપણને પરાઠું ઘડતા ફાવે છે કારણ કે આ વેલણથી તો તમે ઘડી નહીં શકો ને એટલે ટોટલ તમને જે રીતે ફાવે એ રીતે તમારે પાણી રેડી અને લોટ બાંધવાનો રહેશે. એકદમ કડક બી નહીં કરી દેવાનું નહીં તો રાતથી થેપાશે નહીં ને પછી થેપવું પડશે કારણ કે વણી તો એકાશે નહીં, વેજીટેબલ છે અંદર સરસ મસ્ત થેપીને થશે. બંધાઈ ગયા લોટ? હા, 5 થી 7 મિનિટ જેટલી ચમચી જોઈ પાણીમાં મારે. અડધીથી બી ઓછું પાણી મેં લીધું હતું વાટકીમાં. 1 વાટકી લોટ હતો કારણ કે વેજીટેબલનું પાણી છૂટે ને એટલે આપણે વેજીટેબલનું પાણી શું લેવા વેસ્ટ કરવું પડે ફ્રેન્ડ એટલે એ લઈ જ લેવાનું. મસ્ત લોટ બંધાઈ ગયો છે. હવે આપણે રીસ્ટ આપીશું પણ હું તમને બતાવી દઉં કે તમારી જોડે આવી કોઈ પ્લાસ્ટિકની થેલી કેવું હોય ને એના ઉપર તેલ લગાવી દેવાનું અને મસ્ત નાનો જે રીતે તમને પરાઠું કરતે ફાવે ગળતા એ રીતે લોયો લઈ અને આના ઉપર થેપી લેવાનું. વણી તો નહીં શકો, ફાવે તો વણજો, તમે ટ્રાય કરજો પણ આ ઇઝી રીત છે. 5 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું. ચલો ટાઈમ થઈ ગયો છે. વધારે નહીં પડી રાખવાનું તો વેજીટેબલ છે ને તો એમાંથી પાણી છૂટશે. આ રીતે તમારે ધીમા ધીમા તમારા હાથે થેપી લેવાનું. એવું લાગે તો ઢીલો રાખવાનો એટલે તમને થેપતા ફાવે. પ્લાસ્ટિક લેશો તો વાંધો નહીં આવે, કોઈ સારું કોટનનું કપડું હશે તો એ બી લઈ લેવાનું પછી એટલે તમને તવીમાં નાખતા ફાવે છે. આ રીતે આપણે આ રીતે ઘડી લઈશું. જેટલું જાડું પતળું તમારે રાખવું હોય એટલું રાખી લેવાનું. વેલણથી ના કરતા અને જો એકબીજા ઉપર પાછું આ રીતે રાખી અને ઘણા રાજગરા લોટની પૂરીને વળતા હોય છે, પ્લાસ્ટિક ઉપર ફાવતી હોય છે તો કરવાનું. બાકી હાથથી ઇઝી રીતે થઈ જશે, કોઈ તકલીફ તમને પડશે નહીં. જો કઢાઈ ગયું. હવે આપણે એને તવી ઉપર આ રીતે એમને બી ઉકળી જશે. બતાવો, જો હાથથી બી ઉકળી જાય છે એને આપણે શેકી લઈશું. બહુ જ ઇઝી રીતે થઈ જાય છે, ખાલી તૂટે નહીં એના માટે થોડું ધ્યાન રાખવું પડે. હવે એને ધીમા તાપે તમારે શેકી લેવાનું, બહુ ઓવર ફૂલ ગેસ નહીં કરી લેવાનું. એ જ રીતે આપણે બધા પરાઠા શેકી લઈશું. એક હું તમને શેકીને બતાવું ધીમા તાપે, ઉતાવળ નહીં કરવાની. ફેરવવામાં બહુ ધ્યાન રાખવું પડશે. એક પાછું ચડે પછી આપણે દેખીએ આગળ. ચલો જોઈએ આપણે કે ફરશે કે નહીં ફરે. જો ફરી ગયું પણ બહુ ધ્યાન રાખવું પડશે ફ્રેન્ડ. હવે ગેસ થોડો ફૂલ કરી દઈશું કારણ કે નોનસ્ટિક તવીમાં વાંધો નથી આવતો. આપણી પેલી તવી હોય ને તો ચોંટવાનો કે ડાજવાનો ભય રહે છે. આમાં તો કશું જ નહીં થાય, શાંતિથી તમારું પરોઠું ચડી જશે. એ રીતે હું બીજું વણી લઈશ. એક ભાગ મેં ફેવરી લીધો છે. હવે બીજો ભાગ તમારી રીતે જો ભાખરીનો શેકવાનો ડટ્ટો હોય એનાથી શેકવું હોય દબાઈને ધીરે ફોરા હાથે તો બી શેકી શકો છો અને તાવેતાથી શેકવું હોય તો બી શેકી શકો છો. અમુક ટાઈમ એવું લાગે તમને તો ગેસ થોડો ફૂલ કરી દેવાનો, પાછો ધીમો કરી દેવાનો. અને હા, તમારે આમાં ઘી તેલ ના રેડવું હોય તો તમે કોરું બી શેકી અને બટર એડ
ઉપરથી બટર લગાવીને ખાઈ શકો છો. અને જો એના ઉપર તમારે તેલ કે ઘી લગાવીને શેકવું હોય તો એ બી તમે ઇઝી રીતે કરી શકો ફ્રેન્ડ. બહુ જ મસ્ત બને છે, બિલકુલ તૂટ્યું. અને બીજું બી તૈયાર કરી લીધું છે. આ રીતે હું એમાં મેં થોડી 1 ડેકરી જેટલું તેલ, એકની અડધી ડેકરી જેટલું થોડા ટીપા એડ કર્યા હતા. ઓવર જરૂર બી નહીં પડે કારણ કે ફૂલ મસ્ત મસાલો છે એટલે મસ્ત થઈ જશે. લઈ લઈશું આપણે, હું તમને બતાવું કેટલું મસ્ત શેકાયું છે. હવે આ લઈ અને આપણે બીજું નાખી દઈશું. જો ફેરવવામાં બી ઇઝી રીતે ફરે છે, જો ને કંઈ જ વાંધો આવતો નથી. મસ્ત ક્રિસ્પી કરી લેવાનું અને દહીં જોડે મસ્ત એન્જોય કરવાનું ફ્રેન્ડ. બનાવજો ચોક્કસથી. બધા વેજીટેબલ આવી જશે. છોકરાઓ માટે બી હેલ્ધી છે અને ટેસ્ટી બી છે ફ્રેન્ડ. તમે કરીને ખાશો ને એટલે તમને આઈડિયા આવશે. છોકરાઓને ગરમ ગરમ આપી દીધું હોય, આના જોડે છુંદો હોય, કેરીનો વઘાર્યું હોય, અથાણું હોય અને કશું ના હોય તો દહીં તો મસ્ત હોય જ આપણી જોડે. દહીં જોડે તો બહુ જ મસ્ત લાગશે. જેમ આપણે દૂધીના પરાઠા છે, મોળીના પરાઠા છે, એ બધા કહીએ એવું જ એક આ પરાઠું તળ્યું. કોઈ નહીં કે તમે આમાં ઘઉંનો લોટ એડ નથી કર્યો. ખાધા પછી છોકરાઓને પૂછજે બેટા કેવા લાગે પરાઠા વેજીટેબલ. ખાધા પછી કહેજો કે મેં જુવારના લોટના બનાવ્યા હતા. અને કરવામાં બી કંટાળો નહીં આવે, ઇઝી રીતે થઈ જાય છે. ચાલો હવે આપણે નિકાળી લઈશું અને એ જ રીતે હું બીજું નાખી દઈશ. જો બતાવું તમને, મસ્ત ઇઝી રીતે નીકળી દીધું છે. ખાલી આ એનો એક કડકો રહી ગયો. અચ્છા, એ જ રીતે હું તમને બીજું બતાવી દઉં. સાચવીને થોડીક વાર પડ્યું ને ફ્રેન્ડ, એટલા માટે તરત નાખવાનું, કારણ કે આમાં પડ્યું રહે તો પાણી છૂટે, ચોંટે જાય. એટલે આ ચડી રહેવા આવે એટલે જ બીજું વળજો ફ્રેન્ડ. આ રીતે બનાવજો તમે જુવારના લોટના પરાઠા. મળીએ આગળના નવા બ્લોગમાં. લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ, અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. સપોર્ટ કરવા વિનંતી. આવી જ રીતે મારા નવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરજો. અને કોઈ નવી રેસીપી હોય તો એ જરૂરથી મને કહેજો, તો હું ચોક્કસથી ટ્રાય કરીશ ફ્રેન્ડ તમારા કહેવાથી. ચલો બાય, મળીએ આગળના નવા બ્લોગમાં.